સીતારામ બધાઈને ગરમી એવી થાય છે કે લાલ ચોળ થઈ ગયા છાવડીઓ કાઢી કાઢીને ઉપર કચરા પોતા કર્યા, નીચે કચરા વાળ્યા ને પોતા બાકી છે. બાપા હજી વાર બેહી લઉં પછી પોતા કરું ટાઈમ પાસ કરું. આજે છે સવારની રિક્ષાની રિનોવેશન હાલે છે. આપણે જે મકાનના રિનોવેશન કરીએ ને એમાં મારા સાહેબ જે છે એ રિક્ષાનું રિનોવેશન કરે, એટલે સવારમાં સારું આજે હાલીને આવવું ન પડ્યું. મારી ફ્રેન્ડ મૂકી ગઈ, લખુયા જે કામમાં હતો એટલે ફૂઈ હું આજ તેડવા નહીં આવી શકું. પછી એક મારી ફ્રેન્ડને કીધું, અમારે એરિયો એવો છે ને કે રિક્ષા ઘડીકમાં અમારા એરિયા બાજુ ન આવે, હાલતા તો વાંધો ન આવે, 10 મિનિટનો રસ્તો થાય, પણ તડકાનું બહુ તડકો, 1 વાગે છૂટીએ બહુ તડકો થાય. અને પછી આ રાહ જોઈને બેઠા હોય કે જલ્દી જમવાનું, સવારનો નાસ્તો કર્યો હોય, પાછું તો કાંઈ ખાધું ન હોય, ભૂખ લાગી હોય, ભાગું ફટાફટ સ્કૂલેથી આવીને કેવા બેઠા છે. નવા મારા જે ફેમિલી યુટ્યુબ ફેમિલી છે ને એ નવા જૂના વિડીયા જોવે છે એને બહુ મજા આવે છે. સાચી વાત છે તમારી. બા સરસ મજાના બોલતા, મસ્તી મજાક રમત બધું કરતા, તોફાન કરતા, પણ ત્યારના તોફાન છે ને એ આપણે મીઠા લાગતા હતા, ગમતા, કે હાલી ચાલી શકતા હતા. અને મહેમાન આવે ને તમારા બાને જરાય પહેલેથી જ ના ગમે. એના દીકરા એટલે મીન્સ અમે ને અમારા છોકરા, બસ બીજું કોઈ બાને ગમે નહીં. એટલે કોઈને ઘરે ન રોકાવા દે, જાઓ તમારા ઘરે, જાઓ તમારા ઘરે. જો કેવા અત્યારે પોપટ નીચે મેં એમનામ સ્થિર બેઠા છે. એટલે જ કહું છું કે વૃદ્ધાવસ્થા છે ને એવી એકેય અવસ્થા ખરાબ નથી. જીવનની અંદર સૌથી વધારે ખરાબ અવસ્થા હોય ને તો એ વૃદ્ધાવસ્થા છે. સવારે વિડીયો જેમ તેમ બનાવીને થોડોક મુકાઈ ગયો હતો અને ટાઈમ નથી મળતો હમણાં. એનિવર્સરીની બધાએ શુભકામના આપી છે. ખૂબ ખૂબ આભાર તમારો, જેટલા એ અમારી એનિવર્સરીની શુભકામના આપી. યાદય મને તો ન હોય ક્યારેય, કારણ કે 32 વર્ષ થઈ ગયા, જિંદગી 90% વહી ગઈ અને હવે 10% બાકી નથી રહી. જંજાળમાં સુખની પળોની શોધમાં આપણે એ ભૂલી ગયા. આપણે છે ને નાના હતા ને ત્યારે એક ઈચ્છા આપણી હોય કે જલ્દી લઈને ચડી જઈએ, નોકરીએ ચડી જઈએ, પછી જલ્દી નોકરી મળી જાય, છોકરા મોટા થઈ જાય, એને હવે લઈને ચડાવીએ, એને ભણાવીએ ગણાવીએ, એને નોકરીએ ચડાવીએ, એ નોકરીએ ચડી જાય, પછી શાંતિથી રહેવું બધાય ભેગા. ને પછી એવું થાય કે છોકરા બીજા આખા વયા ગયા હોય રહેવા, અને આપણી ઉપર જે ન ધારી હોય ને એવી જવાબદારી આવી જાય. એટલે મારી ઉપર તો એવી જવાબદારી છે કે 7 વર્ષથી મારો દીકરો કચ્છમાં છે, 7 વર્ષથી કચ્છમાં છે. હજી મેં મારા દીકરાનું ઘર જોયું નથી. વિચારો, અત્યારે મારે રમાયડા જેવડી અમારી ઢીંગુડી છે. આપને એમ થાય કે નાનું બેબી છે, રમાડીએ, પછી મોટા થાય એટલે કંઈક આંખમાં તેડીને રમાડવાની. મને ઓળખે નહીં બિચારી. આવે ને 6 મહિને એક વખત અહીંયા આવતા હોય, એમાં એના મમ્મી અહીં રહી એટલે ત્યાં અડધો ટાઈમ રહીએ ને અડધો ટાઈમ અહીંયા થોડાક દિવસ. ને બા ને અમાર મનસાબે બાંધે એટલે વધારે પડતી ત્યાં રહીએ ને મને ઓળખે નહીં. જ્યાં ઓળખાણ થઈ હોય ને ત્યારે જવાનો ટાઈમ થઈ ગયો હોય. એટલે બધાને બધી ઈચ્છા હોય, હું માણસ છું, મને ઈચ્છા હોય કે હું મારી પોતરીને રમાડું, મારા દીકરાને બહુ ભેગી રહું. પણ ઈશ્વર છે ને આપણી ઉપર એવી બધી જવાબદારીઓ આપી દે ને કે તમે તમારી એક પણ ઈચ્છા પૂરી ન કરી શકો અને ક્યાંય જઈ આવી ન શકો. 2 દિવસથી જો બધા મોજ કરે છે, લગ્નમાં જાય, સાંજીમાં જાય, આ બધા જાનમાં કાલે સાંજે 4 સાડા 4 સુધી હતા, આજ બધા વાયણામાં ગયા. હું જાઉં તો આખો દિવસ આપણે 12 ગામ હોય, જાન ને બધું અહીં તો ન હોય કે હાલો આપણે અડધી કલાકમાં પાછા આવતા રહીએ, તો જવાના છે કે સવારે ગયા ને રોંઢે આવતા રહીએ. એક જણું તો જોઈએ જ. એટલે આ દુનિયામાં બધાને હરવું ફરવું, કોઈ માણસ એવું ના હોય કે ના ગમતું હોય, પણ જવાબદારી હોય એટલે તમે ક્યાંય નીકળી ન શકો. અને આ યુગ તો એવો છે કે જણા હોય એ જોગવે ને પડ્યા હોય એ ભોગવે. માથે જેણે પહેલેથી જ જવાબદારી લીધી હોય એ છેઠ સુધી લીધે રાખે. એટલે આવું છે ભાઈ. ક્યારેક વેકેશનની અંદર રાહ જોઈને બેઠી છું. 2 બહેનો છે મારી બિચારી, કાયમ કે બેન સવારથી આવી અને હાંજે પાછી વહી જા, સવારથી આવીને હાંજે વહી જા. તને કોઈ દી એમ નથી થતું કે અમે રાત્રો કાંઈ મારી બેનની ઘરે? મને બહુ ઈચ્છા થાય ભાંડેડાને ઘેરે જઈએ, કોઈક દિવસ શાંતિથી તૈયાર રાંધેલું ખાઈએ. બેનોની મારી 2 બહેનો જ એવી છે કે હું એની ઘરે જાઉં ને તો મને તૈયાર મળે, બાકી આ દુનિયાની અંદર મને કોઈ તૈયાર કરીને દેવાવાળું નથી. મારી 2 બહેનો છે ને ત્યાં મને તૈયાર મળે એટલે ત્યાં જવાની મને ઈચ્છા થાય કે 2 દી મારા જીવને શાંતિ. તો રાહ જોઈને બેઠી કે છોકરાઓને બહુ આવે તો
તો થોડાક દી એના ભેગી રહી અને પછી બે દી જઈ આવું. અને જવાબદારી તો બહુ ખરાબ ચીજ છે અને પૂર્ણ શ્રદ્ધાથી પાછી આપણે નિભાવવી પડે. જો આને બળકા ભરો ને તો રોવા માંડે ને એટલે આપણે એની હાઈ લાગે. હાઈ હારી નહીં, વૃદ્ધોની હાઈ જરાય હારી નહીં. 5 મિનિટે અમારા બાને તો રોવું આવે. જરા કંઈ તમે એને ન ગમતું કંઈ કરો ને તો એની બાજુમાં બેઠીને તો એને હુઈ જાવું છો, નહીંતર તોફાન કરવા છે. હવે આમ આખો દિવસ તમે એની બાજુમાં ક્યાંથી ભાઈ બેઠા રહ્યો? આપણે બીજું કંઈ કામ હોય ને. અને આજે હજી તે રિક્ષા ખોલી એટલે આજે એ આખો દિવસ એની પાછળ ને પાછળ, રિક્ષાની પાછળ હોય. વાહન હોય ને એ આપણે જેમ શરીરને ખોરાકની જરૂર પડે એમ વાહનની ખોરાકની જરૂર પડે. તો આવું છે જીવન. અને જીવન જીવવું જરૂરી છે, એના વિના છૂટકો નથી. હસતા હસતા જીવવું ને રોતા રોતાય જીવવું. મનીષાબેન કહે એમ, જેમ કે કોઈ મનીષાબેન ને કીર્તિબેન વધારે કમેન્ટ કરે કે કોઈ પણ પરિસ્થિતિ હોય પણ બેનનું મોઢું હસતું નસતું હોય. કદાચ બેનું રોતું મોઢું રાખવું હોય તો દુનિયાને તો બહુ મજા આવે કે આવી લાગમાં. અબ ઉટાયા પહાડ કે નીચે. માણસ રાહ જોઈને બેઠા છે કે હું ક્યારે રોઉં, અને એ વાત શક્ય નહીં બને ક્યારેય. હું રોઈશ નહીં. હાઈલે રાખે, જીવન છે જાયલું જાહે. કૃષ્ણનું એ વાક્ય હું યાદ રાખું છું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને, હું દરેક વિડીયાની અંદર કહેતી હોય કે કીધું હતું કે એક વાક્ય લખો, ને કૃષ્ણ ભગવાને એક વાક્ય લખ્યું તો આ સમય પણ ચાલ્યો જાહે. તો હું એની જ રાહ જોઈને બેઠી છું કે આ સમય પણ ચાલ્યો જાહે. સમય કોઈ દિવસ સ્થિર રહેતો નથી. તો બસ જાય છે સમય, અને આ સમય પણ ચાલ્યો જશે. જે આવશે એ પણ જોયો જશે. તો આવજો મિત્રો. સીતારામ. સીતારામ બધાયને. સાંજના લગભગ 6:30 વાગી ગયા છે. પંખો કરીને શાંતિથી બેઠી. બાઈ બેઠા બેઠા આખાન પાછા એટલામાં થાય છે. બેઠા બેઠા વિચાર આવ્યો કે નોકરી સારી કે વ્યવસાય સારો. કારણ કે આજે છે ને સવારની હું જોઉં કે અજીતના ફોન આવ્યા છે. ઓમાં એટલો ખર્ચો થયો, ઓમાં એટલો ખર્ચો થયો, ઓમાં એટલો ખર્ચો થયો. વસ્તુ તો જે છે ને બહુ એટલી બધી મોંઘી ન આવે, જે આપણે ચેન્જ કરવી હોય ને આપણા વાહનની અંદર. પણ એ વસ્તુ ચેન્જ કરવા માટે થઈને જે મજૂરી જોઈએ ને એ મજૂરી બહુ મોંઘી છે. ઓલા કે સોના કરતાં ઘડામણ મોંઘું. તો ક્યારેક વિચાર આવે કે સાલું આટલી બધી ડિગ્રીઓ લઈ લીધી છતાંય ફિક્સ પગાર, અને એ ફિક્સ પગારની અંદર આપણે 1 રૂપિયો વધારે ન મળે. છોકરીઓને તો હજી વાંધો નથી, આપણે બહેનો હોય ને એને તો હજી વાંધો નથી કે ભાઈ હાલે, પુરુષો થોડું ઘણું ઘરમાં કમાતા હોય. દીકરાઓ માટે ખાસ છે. પ્રશ્ન મને ત્યાં થાય છે કે દીકરીઓના સંબંધ બાંધતી વખતે માતા પિતા સૌથી વધારે વિચારે કે જમાઈને નોકરી હોવી જોઈએ. નોકરી હોય તો મારી દીકરી દુઃખી થાય નહીં. ધંધાનો શું ભરોસો. મેં ઘણા બધા મારા રિલેટિવ્સની અંદર આસપાસ ઘણા બધા એવા વ્યવસાય લક્ષીઓને જોયા છે અને નોકરિયાતને જોયા છે. નોકરી એવી વસ્તુ છે કે તમને ભૂખે ન મરવા દે અને દુઃખી પણ ન થવા દે. યુવા અવસ્થામાં અને રૂપિયાવાળા પણ ન બનવા દે. યુવા અવસ્થાથી લઈ અને સીધી વૃદ્ધાવસ્થાની અંદર તમને ખાપકે નાખે. અને વ્યવસાય એવો છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે વહેલા વ્યવસાયમાં જોડાઈ જાઓ, કામે વયા જાઓ. તડકાના થોડીક વાર તમને ઈચ્છા થાય તો આરામ કરો, પછી સાંજના મોડે સુધી કરો. તમારી ઈચ્છા પ્રમાણે તમે એમાં કામ કરી શકો અને તમારી ઈચ્છા પ્રમાણે એમાં તમે આગળ વધી શકો, કારણ કે એ તમારો ખુદનો વ્યવસાય છે. મને સરસ મજાનું યાદ આવે છે કે નોકરી કરતા હોય ને એટલે વધીને તમારો 40,000 પગાર, 45,000 પગાર, શિક્ષકોની વાત કરું છું, 50,000 પગાર, પછી સારી એવી ઝાઝા વર્ષ થઈ ગયા હોય તો 1,00,000, 1.5 લાખ ત્યાં સુધી પહોંચે. 1-2 એવા મેં વ્યવસાય લક્ષીઓને જોયા છે કે દિવસની અંદર જે છે ને 10-10, 12-12 હજારનું કામ કરે કારીગરો. આજે રિક્ષા ખોલવાની વાત આવી મારી એટલે કારીગર જ છે ને 7,000 રૂપિયા લે છે ખાલી. 7,000 રૂપિયા, 6-7,000 રૂપિયા કારીગર લે. હવે વિચાર કરો કે એક દિવસની અંદર આવી 2 રિક્ષાઓ ફિટ કરે, 3 રિક્ષાઓ, 2-3 જણા વચ્ચે હોય, 2 જણા હોય, 1 જણો, 3 જણા એના ફેમિલી સાથે અથવા તો ગ્રુપ હોય, વ્યવસાયમાં જોડાઈ હોય. 20,000નું ખાલી કામ કરે કાયમ 2 જણા વચ્ચે, તો 10-10 હજાર વિચારો. 3 લાખ એની મજૂરી થઈ ખાલી. વસ્તુ તો બધી આપણી, પ્લસ છે એને ચા પીવડાવવાનો, નાસ્તો કરાવવાનો, રાખવાનું એનું, એને હાજી નાજી કરવાની. અને નોકરીમાં
તો કે કાંઈ નહીં, આપણી ઈચ્છા થઈ કે આપણે અઠવાડિયા સુધી છે બહાર ફરવા નીકળી જવું છે, તો તમને તમારો બોસ કોઈ નહીં, એટલે આપણે વ્યવસાય જે કરતા હોય ને તો મા બાપ તરીકે એક સમજીએ કે ખરેખર ધંધામાં પણ સારું જ છે. બસ જોવાનું એટલું છે કે કયો વ્યવસાય કરે છે કે જે કાયમી ચાલે એવો છે, એના વિના મનુષ્યોને ચાલે જ નહીં. દાખલા તરીકે ઇલેક્ટ્રિશિયન છે, કાયમ આપણી કાંઈક ને કંઈક વસ્તુ ખોટકાવવાની છે ને એના વિના ચાલવાનું નથી. પછી ઘણી બધા એવા વ્યવસાયો છે કે એના વિના ચાલવાનું જ નથી. દુકાનદારો છે, એના વિના ચાલવાનું જ નથી. તો બંનેને પ્રાધાન્ય આપીએ, નોકરીને આપીએ. દીકરો કે દીકરી જે છે એ જો ખરેખર હોશિયાર હોય ભણવાની અંદર તો એ નોકરી તરફ વળે, અને હોશિયાર ના હોય તો ક્યાંક તો હોશિયાર હોય જ તો એ વ્યવસાય તરફ વળે. તો આપણા લગભગ 50% છોકરાઓના સંબંધો નથી થતા, એનું કારણ છે એની પાસે બિચારા પાસે નોકરી નથી અને કોલેજ સુધી ભણેલા હોય, આગળ વધારે ભણેલા હોય, એટલે પછી એ કંઈ વ્યવસાય એ પૂર્ણ કરી શકે નહીં. કારણ કે જે સમયે વ્યવસાય શીખવાનો હોય ને ત્યારે તો એણે ભણવામાં પાસ કર્યું હોય ને પછી પાકે ઘડીકમાં પાઠા ચડે નહીં. બાળક જો ભણવામાં હોશિયાર ના હોય ને તો મા બાપે સમજી જ જવાનું કે આ ભણશે તો પૂરેપૂરું નહીં. તો પાર્ટ ટાઈમ નાની ઉંમરથી જ એને કાંઈક ને કાંઈક એવી જગ્યાએ જોડી દઈએ કે એ વ્યવસાયમાં નિપુણ બને. જ્યારે 20, 21, 22 વર્ષનો થાય ને ત્યાં એમાં હોશિયાર થઈ જાય. તો આજે આ વિચાર આવ્યો મને કે આપણા બાળકો હોય ને, મારા 2 છોકરા હતા, મને ખબર હતું કે મોટો બહુ જ હોશિયાર છે, એ નોકરી લઈને જ રહે, એટલે એનું ભવિષ્ય, અને નાનકડાને ભણવું ગમતું જ નહીં. તમે ગમે એટલા મારો મચોડો ધમકાવો કે હું તને વાંચ નાખી આવીશ. એના બાપે તો જે છે ને એને શાક ને પૂરી વેચવાની રેકડી હોય ને એમાંય જોડી દીધો તો કારણ શરમ આવે અને ના વેચે તોય વયો ગયો. તો બોલો, એટલે ત્યારથી મેં માથાજીક કરવાનું મૂકી દીધું અને કીધું કે જ્યાં સુધી ભણે ત્યાં સુધી આપણે 12 સુધી ભણાવી લઈએ, પછી એના વિશે વિચારશું. અને સાથે સાથે એને જેમાં રસ છે ને, ડ્રાઇવિંગમાં રસ હતો, એને ડ્રાઇવિંગ જ બધા વાહનમાં દીકરો શીખી લે, ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો આજે એને કામ આવે જ છે. એટલે કોઈ માણસ જે છે ને એને માત્ર ને માત્ર નોકરી જ કરશે તો જ એને દીકરી મળશે એવું નથી. અને મા બાપે સમજવું જ જોઈએ કે ખાલી બધા જ જો નોકરી કરશે તો બીજા ધંધા કોણ કરશે? પ્લમ્બર તૂટી જાય તો ત્યાં હું કોને બોલાવશું? આપણો નળનો પાઇપલાઇન તૂટી જાય, ગેસની નળી લીક થતી હશે, આપણે કડિયા કામ કરાવવું હશે, શાકભાજીની જરૂર હશે, ખેતર કામ કરાવવું હશે. તો આ બધા વ્યવસાયો સાથે નહીં જોડાય અને માત્ર નોકરીને જ પ્રાધાન્ય આપશું તો ગામડાઓ તૂટી ભાંગશે, વ્યવસાયો ભાંગી જશે. એટલે સૌથી વધારે ગાંધીજીના મતને, ગાંધીજી છે ને, આપણે ઘણી વખત કહીએ કે ગાંધીજી આમ હતા ને તેમ હતા, ગાંધીજીની બુદ્ધિ એક જગ્યાએ તો બહુ જ મને લાગે છે કે મહાન હતા. એ ઉત્તર બુનિયાદી શાળા દુમિયાણી ઉપલેટા તમે વટો ને એટલે તરત જ દુમિયાણી કરીને આવે, ત્યાં ઉત્તર બુનિયાદી સ્કૂલ છે. ત્યાં નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓને આવી તાલીમો આપવામાં આવે છે, કૃષિલક્ષી નેતા આવી તાલીમો, અને બાળકો નાની ઉંમરથી જ એમાં જોડાઈ જાય છે. તો મારો વિચાર જો તમને પણ યોગ્ય લાગતો હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો. આવજો. સીતારામ. માછલી જેવું નાખી આ જૂની માછલી આ ભાંગી ગયેલી છે. આ નવી માછલી લઈ આવ્યા, આ ધોકાળીના આ રિક્ષાની ચેસીસ. હા, આ બધા વિડીયા મોકલવાના હોય. સહી એન્જિન આ માલનો આ ટાયરો કાઢવા પડે ભાઈ. આ એન્જિન કેવા માલ પડ્યો બધું આવ્યો. હવે આ બધું ફિટિંગ થવાનું છે, કરવાનું. ઓછામાં ઓછી 3 કલાક નીકળી જાય, 3-4 કલાક વહી જાય અને એ માછલીને ફિટ કરવાની છે. હવે આવજો. સીતારામ. માછલી ધોકા બધા અલગ કલાક કરવા પડે. આ એન્જિન છે, એન્જિનને પહેલાં કાઢવું પડે, પછી આ માછલી નીકળે અમારા. ત્યાં માછલી છે, માછલી તૂટી ગયેલી છે.
પેલો ફુવારો ચાલુ હશે જોયા પડ્યો તો ફૂલ આ લોકો એક કાઢ્યો અને એક કાઢવાનું બાકી રિક્ષાનું આજે ઓપરેશન છે હવે કેટલો ખર્ચો આવે એનું કંઈ નક્કી નથી અમારે ભાણેજ છે મેકેનિક છે